અને હવે આગળ વાત કરીએ સમાચારમાં બનાસકાંઠાના પાલનપુરની તો પાલનપુરમાં જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ થતાં લોકોને હાલાકી પડી હતી। ગાબડું પડતાની સાથે મસમોટું અકસ્માત સર્જાવાની પણ લોકોને ભીતિ સર્જાઈ રહી છે। રોડ પર પડેલા ગાબડાને કારણે રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ। પાલનપુરથી ગઢ થઈ અને પાટણ જતો મુખ્ય માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા હતા। તો બનાસકાંઠાથી 17 વર્ષ પહેલા ગુમ થયેલા યુવકનું પરિવાર સાથે મિલન થયું છે। લાજપોર જેલમાં મિલન થયું છે। યુવાન વર્ષ 2021થી એનડીપીએસના કેસમાં સુરતથી લાજપોર જેલમાં બંધ હતો। જ્યારે તેના ભાઈની જેલ સહાયક તરીકે ભરતી થઈ હતી। તે નિયમિતપણે ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતો હોવાથી તેના ભાઈના સગડ લાજપોર જેલમાંથી મળ્યા હતા। ત્યારબાદ પરિવારજનો તેને મળવા માટે જેલ પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા।